નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી દિવસો બાદ સંસ્કારી અને કલાનગરી તરીકે વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત વડોદરા નગરીમાં નવરાત્રી, દુર્ગા પૂજા તેમજ રાવણ દહન જેવા અતિ મહત્વના કાર્યક્રમો યોજાનાર છે. મા શક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રીમાં લાખો યુવાઓ જ્યારે મન મૂકીને ગરબે ઘૂમવાના છે, ત્યારે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે વડોદરા પોલીસ દ્વારા આજથી ઓપરેશન શક્તિ લોન્ચ કરવામાં આવ્યું છે. આજ રોજ નવલખી મેદાન ખાતે વડોદરા પોલીસના તમામ વિભાગોએ શક્તિ ડ્રીલ યોજીને નાગરિકોને સુરક્ષાનો એક સુખદ સંદેશ પણ આપ્યો હતો. એટલું જ નહીં, પરંતુ જો કોઈ પણ અસામાજિક તત્વ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ખોરવવાની કોશિશ પણ કરશે તો તેને ક્યારેય નહીં બક્ષાય એવો પણ સ્પષ્ટ સંદેશો વડોદરા પોલીસ દ્વારા આપી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા શહેરના ચારેય ઝોનમાં ફ્લેગ માર્ચ પણ કરાઈ છે. એટલું જ નહીં, પરંતુ આજ રોજ સાંજે આયોજિત આ શક્તિ ડ્રીલમાં અશ્વદળ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિત વડોદરા પોલીસના તમામ વિભાગો જોડાયા હતા. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ આજ રોજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ શક્તિ ડ્રીલમાં ઉપસ્થિત હતા અને વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે વડોદરાના નગરજનો જોગ એક ખૂબ જ મહત્વનો સંદેશ પણ પાઠવ્યો હતો. 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાતા નવરાત્રી અનુસંધાને શહેર પોલીસ દ્વારા ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવ્યું છે. ભાગરૂપે તમે જોયું છે વડોદરા શહેર પોલીસના તમામ થાણા અમલદારો, એમના ટીમ, સ્પેશિયલ યુનિટ્સ લાઈક ડીસીબી, એસઓજી, ડીસીબી, માઉન્ટેડ પોલીસ, યુઆરટી ટીમો, પીડીટીએસ ટીમો અને એન્ટી રેડ કિટ સાથેના આપણા સ્પેશિયલાઇઝ્ડ યુનિટો તમામ સતર્ક બનીને આજે તૈનાત થઈ જવા માટે તૈયાર થઈને ઉભા છે. સી ટીમના મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ તેઓ પણ દરેક ગરબાગૃહ, સંવેદનશીલ વિસ્તાર અને જે જગ્યાએ એમના હાજરીની જરૂરિયાત છે એવા સ્થળોએ તૈનાત થઈ મહિલા, બાળ સુરક્ષા અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે સ્પેશિયલ એફર્ટ્સ કરવા માટે પણ તૈયાર બેઠા છે. તો 10 દિવસ સુધી યોજાતા આ કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ વિભાગ દરેક રીતે મોબિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, મોબિલિટી, ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ અને આના ઓપરેશનલ ડિટેલ્સ સાથે આજે કાર્યરત થઈ ગઈ છે અને વિશ્વાસ છે 10 દિવસથી યોજાતા ગરબા, દુર્ગા પૂજા કે રાવણ દહનના તમામ કાર્યક્રમો એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે. આજે આખા ડ્રીલને આપણે કહીએ છીએ ઓપરેશન શક્તિ. તો આપણા શક્તિના આરાધના આ પર્વ દરમિયાન પોલીસ વિભાગ સશક્ત બનીને, વિજિલન્ટ બનીને પોતાના પ્રેઝન્સ અને ડોમિનેશનથી કોઈ ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને ટ્રબલ મોંગર્સને તક ન મળે તે પ્રકારના આયોજન સાથે આપણે આજે ડિપ્લોય થઈ રહ્યા છે. આવતા દિવસોમાં પણ એ જ એક્ટિવિટી દરેક શહેરમાં, શહેરની કોનામાં, સ્ટ્રીટ કોર્નર્સમાં, ગરબા ગ્રાઉન્ડમાં, અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી, પ્રેઝન્સ અને ડોમિનેશન. શું મેસેજ આપવા માંગો છો વડોદરા શહેર વિશે? વડોદરા શહેર પોલીસ અન્ય વિભાગો સાથે સંકલનથી એક સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આ ઇવેન્ટ માટે કરી ચૂક્યા છે. તો લોકોને આપણે અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે આ સમય દરમિયાન યોજાતા તમામ કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થા બની રહે. દરેક નાગરિક, ઇન્ક્લુડિંગ ચિલ્ડ્રન, વુમન, સિનિયર સિટીઝન્સ, ઓલ એડલ્ટ્સ, પીપલ હુ આર પાર્ટિસિપેટિંગ ઇન ગરબા એન્ડ અધર ઇવેન્ટ્સ, એમના સુરક્ષા માટે શહેર પોલીસ સતર્ક છે અને સમર્પિત છે. તમામ પ્રયાસો કરશે. તમે પણ સતર્ક રહેજો. તમારા સુરક્ષા, તમારા સંતાનના સુરક્ષા સાથે સાથે જે ગરબા કે અન્ય કાર્યક્રમમાં તમે પાર્ટિસિપેટ કરવા માટે જાઓ છો ત્યારે થોડુંક એન્વાયરમેન્ટલ અવેરનેસ સાથે
અંધારાવાળા વિસ્તાર એવોઇડ કરો, કોઈ સસ્પિશિયસ એક્ટિવિટીને રિપોર્ટ કરો અને એક આઈડિયલી તમારા પરિવાર સાથે ફરો જેથી કરીને તમારા સુરક્ષા બની રહે. પરંતુ પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ માટે ડાયવર્શન પ્લાન અને ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન પણ છે અને કોઈ પણ પ્રકારની એમરજન્સી ઉપસ્થિત થાય, કોઈ પણ નાગરિક, સ્ત્રી કે પુરુષ, બાળક કે વૃદ્ધ, ડાયલ 112 થી આપણે સંપર્ક કરી શકે છે. પોલીસ કંટ્રોલ રૂમ 24/7 કાર્યરત રહેશે. નજીકના પોલીસ સ્ટેશન, આઉટપોસ્ટ કે પોલીસ પોઈન્ટ ઉપર તમે પહોંચો તો પોલીસ અધિકારી કર્મચારી તમારા મદદમાં હાજર રહેશે. કોઈને સુરક્ષા સલામતી અંગે ચિંતા કરવાની જરૂર નથી. શહેર પોલીસ શહેરજનો સાથે સતત બનીને ઉભા છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.